ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે વડોદરા મહાનગરપાલિકા દબાણ શાખાની ટીમ દ્વારા ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો દૂર કરવામાં આવ્યા. ખંડેરાવ માર્કેટ 4 રસ્તા પાસે 30 મીટરની અંદર આવેલ ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણને વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા દૂર કરવામાં આવ્યા હતા. ટ્રાફિકને નડતરરૂપ હોય તેવા દબાણો સામે મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુની સૂચના મુજબ દબાણ શાખાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે સર્કલ અને 4 રસ્તા જેવા વિસ્તારમાં 30 મીટરની અંદર ઊભા થયેલ ગેરકાયદેસર લારી ગલ્લાના દબાણો પર કાર્યવાહી દબાણ શાખાની ટીમ દ્વારા કરવામાં આવી રહી છે. તે અંતર્ગત આજે માર્કેટ 4 રસ્તા વિસ્તારમાં આવા દબાણોને દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી અને ગેરકાયદેસર ઊભા રહેલા લારી ગલ્લાને જપ્ત કરવામાં આવ્યા હતા. અધિકારીએ જણાવ્યું હતું કે આ પ્રકારની કાર્યવાહી દરેક સર્કલ અને 4 રસ્તા પર કરવામાં આવશે. માર્કેટ 4 રસ્તા પાસે જે આપણે જાહેરનામું છે 30 મીટરથી અંદરમાં ટ્રાફિકના નડતરરૂપ લારી ગલ્લા એવા ના હોવા જોઈએ એ અનુસંધાને અમે કામગીરી કરવા માટે આવ્યા છીએ. કાયમ માટે કામગીરી? હા, કાયમ માટે આ પ્રકારની કામગીરી અમને સૂચના આપવામાં આવી છે. આ 2 દિવસથી આપણે સૂચનાઓ આપીએ છીએ એમને. કેમ કે આગળ પણ આવેદનપત્ર તો કેટલા ખાસા ટાઈમથી બહાર પાડવામાં આવેલું, પણ આજે કામગીરી કરવામાં આવી છે. નહીં, આપણે કામગીરી કરીએ છીએ. ના, કોઈનો આદેશ નથી. આપણે રૂટીન કામગીરી પ્રમાણે કામગીરી કરવાની. માર્કેટની ખાલી આજુબાજુ 4 રસ્તા પર 4 રસ્તાઓની આજુબાજુ. બીજી આગળ કઈ ભગતસિંહ ચોક પર? હા, આગળ ભગતસિંહ ચોક સુધી.